આ વાર્તા છે રામજીભાઈ અને તેમના દીકરા રાહુલની. રામજીભાઈએ પોતાના લોહીનું એક ટીપું વહાવીને પોતાના દીકરાને એન્જિનિયર બનાવ્યો. પણ જ્યારે રાહુલની જિંદગીમાં તેની પત્ની નેહા આવી ત્યારે આ ઘરડા બાપની બીમારી અને ઉધરસ તેને ખૂંચવા લાગી. શું એક બાપનો ત્યાગ એટલો સસ્તો હોય છે કે તેને કડકડતી ઠંડીની રાતે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે? આગળ જે થશે તે તમારા રૂવાડા ઊભા કરી દેશે અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું ખરેખર સંતાન આવા હોય છે? જો તમે પણ તમારા માતા પિતાને સાચો પ્રેમ કરતા હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, જેથી આવી સત્ય ઘટનાઓ બધા સુધી પહોંચી શકે. રાતનો ગાઢ સન્નાટો હતો અને રામજીભાઈની છાતીમાં ઉપડતો દુખાવો તેમને સૂવા નહોતો દેતો. તેમણે પોતાની ઉધરસને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, જેથી બીજા રૂમમાં સૂતેલા રાહુલ અને તેની પત્ની નેહાની ઊંઘ બગડે નહીં. પણ એ ઉધરસ તેમના નબળા શરીરને અંદરથી તોડી રહી હતી. રામજીભાઈએ પોતાના ધ્રુજતા હાથે બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ નબળાઈ એટલી હતી કે ગ્લાસ તેમના હાથમાંથી છૂટીને નીચે પડી ગયો. કાચ તૂટવાના અવાજથી આખા ઘરમાં સન્નાટો ચિરાઈ ગયો. બીજી જ પળે બીજા રૂમનો દરવાજો ઝટકાથી ખુલ્યો અને નેહા ગુસ્સામાં બબડતી બહાર આવી. તેણે રામજીભાઈને જમીન પર પડેલા જોયા, પણ તેની આંખોમાં દયા ન હતી, માત્ર નફરત હતી. તેણે મોઢું બગાડીને કહ્યું કે આ ઘરમાં શાંતિથી જીવવું હવે મુશ્કેલ થઈ ગયું છે. રામજીભાઈ ચૂપચાપ જમીન પરથી કાચના ટુકડા વીણવા લાગ્યા અને તેમની આંખોમાંથી 2 આંસુ સરી પડ્યા. રામજીભાઈને આજથી 15 વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો, જ્યારે તેમને પહેલીવાર ખબર પડી હતી કે તેમના ફેફસામાં કેન્સર છે. એ દિવસ સરકારી દવાખાના એક નાના ઓરડામાં ડૉક્ટરે તેમના રિપોર્ટ જોઈને ગંભીર અવાજે કહ્યું હતું કે રામજીભાઈ, તમારી પાસે વધારે સમય નથી. રોગ બહુ આગળ વધી ગયો છે. તમારે તાત્કાલિક સારવાર શરૂ કરવી પડશે અને આરામ કરવો પડશે. પણ એ વખતે રામજીભાઈની સામે પોતાના 10 વર્ષના માસૂમ દીકરા રાહુલનો ચહેરો ઘૂમી ગયો હતો. રાહુલની મા તો તેને જન્મ આપતા જ આ દુનિયા છોડી ગઈ હતી. રામજીભાઈએ જ તેને મા અને બાપ બંનેનો પ્રેમ આપીને મોટો કર્યો હતો. રાહુલ હંમેશા તેમની આંગળી પકડીને કહેતો કે બાપુ, હું મોટો થઈને બહુ મોટો સાહેબ બનીશ અને તમને આ તૂટેલા છાપરામાંથી કાઢીને એક મોટા પાકા ઘરમાં લઈ જઈશ. રામજીભાઈએ એ દિવસ દવાખાનાની બહાર ઊભા રહીને એક એવો નિર્ણય લીધો જે માત્ર એક બાપ જ લઈ શકે. તેમણે પોતાની જિંદગીની ચિંતા હવામાં ઉડાવી દીધી અને પોતાની બીમારીની વાત આખી દુનિયાથી છુપાવી રાખી. પોતાની મોંઘી દવાઓના પૈસા બચાવીને તેમણે રાહુલના પુસ્તકો અને તેમના ભવિષ્ય માટે જમા કરવાનું શરૂ કર્યું. દિવસમાં તે ગામના મોટા શેઠની દુકાને ભારે અનાજની ગુણીઓ ઉપાડતા અને રાત્રે એક કારખાનામાં ચોકીદારી કરતા. તેમની તબિયત દિવસને દિવસ બગડી રહી હતી. વજન સાવ ઘટી ગયું હતું, પણ તેમના હોઠ પણ ક્યારેય કોઈ ફરિયાદ ન આવી. જ્યારે પણ રાત્રે તેમને ખાંસી સાથે લોહીની ઉલટી થતી ત્યારે તે ચૂપચાપ ઘરની પાછળ જઈને કૂવા પાસે પોતાનું મોઢું ધોઈ લેતા, જેથી રાહુલને જરા પણ ખબર ન પડે. રાહુલ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. તે રાતના અંધારામાં ફાનસના અજવાળે વાંચતો અને રામજીભાઈ ખાટલા પર સૂતા સૂતા તેને જોયા કરતા. દીકરાને ભણતો જોઈને તેમનું અડધું દર્દ એમ જ ગાયબ થઈ જતું. રાહુલે રાત દિવસ એક કરીને મહેનત કરી અને 12મા ધોરણમાં આખા ગામમાં પ્રથમ નંબરે પાસ થયો. શહેરની સૌથી મોટી એન્જિનિયરિંગ કોલેજમાં તેનો એડમિશન થઈ ગયું. જે દિવસે રાહુલ દોડતો દોડતો એડમિશનનો પત્ર લઈને આવ્યો, એ દિવસે રામજીભાઈની આંખોમાંથી ખુશીના આંસુ રોકાતા નહોતા. તેમને લાગ્યું કે જાણે તેમની વર્ષોની કાળી મજૂરી અને તેમના શરીરનું બધું દર્દ આજે લેખે લાગી ગયું. પણ કોલેજની ફી ખૂબ વધારે હતી, જે રામજીભાઈની પહોંચની બહાર હતી. રામજીભાઈએ ગામમાં સાહુકાર પાસેથી પોતાનું નાનકડું ખેતર અને ઘર બધું જ ગીરવે મૂકી દીધું. તે પોતાની બીમારીને સાવ ભૂલીને વધારે ને વધારે કામ કરવા લાગ્યા. રાહુલ શહેરની હોસ્ટેલમાં જતો.
રહ્યો અને રામજીભાઈ ગામડામાં એકલા રહીને તેમના સપનાઓને પોતાના પરસેવાથી સિંચતા રહ્યા. ક્યારેક તો એવું બનતું કે રામજીભાઈ બે દિવસ સુધી માત્ર એક રોટલો ખાઈને ચલાવી લેતા, જેથી રાહુલને સમયસર પૈસા મોકલી શકાય. સમય પાંખો લગાવીને ઉડવા લાગ્યો. 4 વર્ષનો સમય જાણે આંખના પલકારામાં વીતી ગયો. રાહુલ એન્જિનિયર બનીને ગામડે પાછો આવ્યો ત્યારે આખું ગામ તેને જોવા ભેગું થઈ ગયું હતું. રામજીભાઈની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ હતી. તેમણે ફાટેલું ધોતિયું પહેર્યું હતું, પણ તેમનો દીકરો આજે સૂટ બૂટમાં હતો. રાહુલને શહેરની એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. નોકરી મળતા જ રાહુલે રામજીભાઈને શહેર બોલાવી લીધા અને કંપનીએ આપેલા એક આલીશાન ફ્લેટમાં તેઓ રહેવા લાગ્યા. રામજીભાઈને લાગ્યું કે હવે તેમના દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. 12મા માળે આવેલો એ ફ્લેટ લીચ્છી લાદી અને મોટી કાચની બારીઓ જોઈને રામજીભાઈ અંજાઈ ગયા. થોડા જ મહિનાઓમાં રાહુલના લગ્ન નેહા નામની એક છોકરી સાથે થઈ ગયા. નેહા એક બહુ મોટા અને અમીર ઘરની છોકરી હતી. તે ભણેલી ગણેલી અને અત્યંત આધુનિક વિચારોવાળી હતી. શરૂઆતના થોડા દિવસો તો ઘરમાં બધું બરાબર ચાલ્યું. રામજીભાઈ પણ નવી વહુને પોતાની દીકરી સમાન માનતા. પણ ધીમે ધીમે નેહાને રામજીભાઈની ગામડાની રહેણી કરણી પૂછવા લાગી. રામજીભાઈ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજા કરતા, તો નેહાને સવારમાં ઘંટડીના અવાજથી ચીડ થવા લાગી. તે રાહુલને કહેતી કે તારા પિતાને કહો કે સવારે આટલો અવાજ ન કરે, મારી ઊંઘ ખરાબ થાય છે. રામજીભાઈ જ્યારે જમવા બેસતા ત્યારે તેમને ચમચી અને કાંટાથી ખાતા નહોતું આવડતું. તે પોતાના હાથથી જમતા અને ઉંમર થતાં નબળાઈના કારણે તેના હાથ ધ્રુજતા. હાથોમાંથી ક્યારેક કંઈક ઢોળાઈ જતું. આ જોઈને નેહા મોઢું બગાડતી અને તેમને અસભ્ય કહેતી. રામજીભાઈ બધું સમજતા હતા એટલે તેમણે ધીમે ધીમે ડાઇનિંગ ટેબલ પર જમવાનું બંધ કરી દીધું અને પોતાના રૂમમાં જ જમવાનું શરૂ કર્યું. પણ સૌથી વધારે પરેશાની નેહાને રામજીભાઈની બીમારીથી હતી. ઉંમર વધવાની સાથે રામજીભાઈનું કેન્સર પણ હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયું હતું. આખી રાત રામજીભાઈ ભયંકર ઉધરસ ખાતા રહેતા. તેમની ઉધરસનો અવાજ આખા ફ્લેટમાં ગુંજતો, જેનાથી નેહાની ઊંઘ તૂટી જતી હતી. તેણે રાહુલને આ વાતની ઘણીવાર ફરિયાદ કરી. શરૂઆતમાં રાહુલે નેહાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પિતાજી બીમાર છે, તેમને સમય આપવો પડશે. પરંતુ રોજના મેણાટોણા અને પત્નીના દબાણ હેઠળ રાહુલ પણ હવે બદલવા લાગ્યો હતો. તે હવે ચીડચીડો રહેવા લાગ્યો હતો. તે સાવ ભૂલી ગયો હતો કે તેના પિતાએ તેને આ મુકામ સુધી પહોંચાડવા માટે પોતાનું લોહી પાણી એક કરીને દીધું હતું. રામજીભાઈ હવે સમજાઈ ગયું હતું કે પોતાના જ દીકરાના ઘરમાં એક મોટો બોજ બની ગયા છે. તે આખો દિવસ પોતાના રૂમમાં એક ખૂણામાં સંકોચાઈને બેસી રહેતા. તેમને ડર લાગતો કે ક્યાંક તેમની કોઈ હિલચાલથી દીકરા અને વહુના સુખી સંસારમાં કોઈ તકલીફ ન પડી જાય. જ્યારે પણ તેમને ઉધરસ આવતી, તે પોતાના મોઢા પર એક જાડું કપડું કે ઓશીકું દબાવી દેતા, જેથી અવાજ રૂમની બહાર ન જાય અને નેહા ગુસ્સો ના આવે. આ રીતે પોતાનો અવાજ દબાવવાથી તેનો શ્વાસ લેવામાં ભયંકર તકલીફ થતી. આંખો બહાર આવી જતી, પણ દીકરાના પ્રેમ ખાતર તે બધું મોંઘા મોઢે સહન કરી લેતા. શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હતી. શહેરની ઠંડી હાડકાં ગાળી નાખે તેવી હતી. એક દિવસ રામજીભાઈની તબિયત બહુ વધારે બગડી ગઈ. તેમને સખત તાવ હતો અને ઉધરસ રોકાવાનું નામ નહોતી લેતી. રાહુલ ઓફિસેથી બહુ મોડો અને થાક્યો હાર્યો પાછો આવ્યો હતો. તેની ઓફિસમાં કોઈ મોટું નુકસાન થયું હતું, એટલે તે ભારે તણાવમાં હતો. ઘરે આવતા જ તેણે જોયું કે નેહા પોતાના સામાન પેક કરી રહી હતી. જેવો રાહુલ ઘરમાં પ્રવેશ્યો, નેહાએ રાડો પાડવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે તે હવે આ ઘરમાં એક પળ પણ નહીં રહી શકતી. જ્યાં રાત દિવસ માત્ર એક બીમાર માણસની ઉધરસ અને બીમારીની વાસ આવતી હોય. તેણે રાહુલની સામે એક કડક શરત મૂકી દીધી કે કાં તો આ ઘરમાં તે રહેશે અથવા તો તેના પિતા. આજે તારે નિર્ણય લેવો જ પડશે. રાહુલ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો. એક તરફ તેની પત્ની હતી
જેને તે પોતાની આખી દુનિયા માનતો હતો, અને બીજી તરફ એ નબળો પાપ હતો જેણે તેના માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી હતી. પણ શહેરની ચમકદમક, પૈસાનો નશો અને પત્નીના પ્રેમે રાહુલની આંખો પર એક એવો કાળો પડદો બાંધી દીધો હતો જેણે તેની અંદરના માણસને મારી નાખ્યો હતો. તેણે પોતાના પિતાના રૂમ તરફ જોયું, જ્યાં રામજીભાઈ પોતાના શ્વાસ સાથે એકલા લડી રહ્યા હતા. રામજીભાઈએ અંદર બેઠા બેઠા બહારનો બધો ઝઘડો સાંભળી લીધો હતો. તેમની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. તેમને પોતાના કેન્સરનું દર્દ હવે બિલકુલ નહોતું થતું, પણ જેટલું દર્દ તેમને પોતાના દીકરાની ચૂપકીદીથી થઈ રહ્યું હતું તે અસહ્ય હતું. એ રાહુલે, જેણે બાળપણમાં તેમના ખંભા પર બેસીને આખી દુનિયા જોઈ હતી. જે રાહુલે તાવ આવતો તો રામજીભાઈ આખી રાત જાગતા હતા. આજે એ જ રાહુલ પોતાની પત્નીની સામે તેમને ઘરમાંથી બહાર કાઢવા વિશે વિચારી રહ્યો હતો. રામજીભાઈ સમજી ગયા કે હવે આ ઘરમાં તેમના માટે કોઈ જગ્યા નથી. તેમણે ધીમેથી પોતાનો જૂનો કપડાનો થેલો લીધો. તેમાં પોતાના 2 જોડી કપડાં મૂક્યા. એ થેલામાં રાહુલના બાળપણનો એક ફોટો અને તેમની કોલેજની પહેલી માર્કશીટ પણ હતી, જેને રામજીભાઈએ આટલા વર્ષોથી પોતાના જીવ કરતાં પણ વધારે સાચવીને રાખી હતી. તે ધીમેથી પોતાના પલંગ પરથી ઊભા થયા. તાવ અને નબળાઈના કારણે તેમના પગમાં ચાલવાની જરા પણ તાકાત ન હતી, પણ છતાં તેમણે પોતાની પૂરી હિંમત ભેગી કરી. રૂમનો દરવાજો ખોલીને રામજીભાઈ બહાર હોલમાં આવ્યા. રાહુલ અને નેહા બંને ઝઘડો પડતો મૂકીને તેને જોઈ રહ્યા હતા. રામજીભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને રાહુલ તરફ એક છેલ્લી નજર કરી. તેમની આંખોમાં દીકરા માટે કોઈ ફરિયાદ ન હતી, કોઈ ગુસ્સો ન હતો, માત્ર એક અસીમ લાચારી અને દર્દ હતું. તે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરના મુખ્ય દરવાજા તરફ આગળ વધવા લાગ્યા. તેમને આશા હતી કે કદાચ રાહુલ પાછળથી આવીને તેમનો હાથ પકડી લેશે. કદાચ તે કહેશે કે બાપુ, તમે ક્યાં જાઓ છો? પણ રાહુલે એકવાર પણ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. તેણે શરમથી પોતાની નજર જમીન પર ઢાળી દીધી. રામજીભાઈના હૃદયના ધબકારા જાણે થંભી ગયા. જેવો રામજીભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો, બહારની બર્ફીલી હવાનો એક સુસવાટો ઘરની અંદર આવ્યો. શિયાળાની એક કડકડતી ઠંડી કોઈ પણ સાજા નરવા માણસના લોહીને થીજાવી દે એવી હતી. અને અહીં તો એક એવો નબળો ઘરડો બાપ હતો જેના ફેફસા પહેલેથી જ ખલાસ થઈ ચૂક્યા હતા. રામજીભાઈએ પોતાના ધ્રુજતા હાથે ધીમેથી દરવાજો બહારથી બંધ કર્યો અને હંમેશા માટે એ ઘરથી, એ દીકરાથી દૂર થઈ ગયા જેને તેમણે પોતાના લોહીથી સિંચ્યો હતો. રસ્તા પર રાતના 2 વાગ્યાનો સમય હતો. ઘોર અંધારું હતું અને સન્નાટો એવો હતો જાણે આખું શહેર મરી ચૂક્યું હોય. રામજીભાઈ ધીમા ધીમા પગલે રસ્તા પર ચાલી રહ્યા હતા. તેમની પાસે ન તો કોઈ છત હતી, ન તો કોઈ સહારો, કે ન તો ખિસ્સામાં કોઈ પૈસા. થોડું ચાલ્યા પછી તેમને ચક્કર આવવા લાગ્યા. તે ફૂટપાથના કિનારે એક બંધ દુકાનના શટર પાસે જમીન પર સંકોચાઈને બેસી ગયા. તેમની છાતીનો દુખાવો હવે સહન શક્તિની બિલકુલ બહાર થઈ ગયો હતો. હવામાં રહેલો ભેજ અને ઠંડી તેમના જૂના ફાટેલા સ્વેટરને પાર કરીને સીધો તેમના હાડકાને થીજવી રહ્યો હતો. તે જમીન પર ફસડાઈ પડ્યા અને તેમની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. ફૂટપાથની એક કાતિલ ઠંડીમાં રામજીભાઈનું શરીર સાવ થીજી ગયું હતું. હવામાં ઉડતી ધૂળ અને ઝાકળ તેમના કરચલીવાળા ચહેરા પર જામી રહ્યા હતા. બેભાન અવસ્થામાં પણ તેમના મનમાં ભૂતકાળના દ્રશ્યો ચલચિત્રની જેમ ચાલી રહ્યા હતા. તેમને યાદ આવતું હતું કે જ્યારે રાહુલ નાનો હતો અને શિયાળાની રાત્રે તેને ઠંડી લાગતી ત્યારે રામજીભાઈ પોતાનો એકમાત્ર ફાટેલો ધાબળો દીકરાને ઓઢાડી દેતા અને પોતે આખી રાત તાપણું કરીને બેસી રહેતા. આજે એ જ દીકરાએ તેમને આ ખુલ્લા આકાશ નીચે કૂતરાની મોતે મરવા માટે છોડી દીધા હતા. ધીમે ધીમે રાત પૂરી થવા લાવી અને આકાશમાં સૂરજનો આછો ઉજાસ ફેલાવા લાગ્યો. રસ્તા પર વાહનોની અવરજવર અને લોકોનો કોલાહલ શરૂ થઈ ગયો. બાજુમાં ચાની લારી ચલાવતા એક ભાઈની નજર દુકાનના શટર પાસે પડેલા રામજીભાઈ પર પડી. તે દોડીને તેમની પાસે ગયો અને તેમને ખંભેથી હલાવવાનો પ્રયત્ન કર્યો. દાદા,
ઓ દાદા, ઊભા થાવ, સવાર પડી ગઈ છે. પણ રામજીભાઈના શરીરમાં કોઈ હલનચલન નહોતી. તેનો શ્વાસ એકદમ ધીમો પડી ગયો હતો અને હોઠ સાવ ભૂરા પડી ગયા હતા. ચાવાળા ભાઈએ તરત જ આજુબાજુના લોકોને ભેગા કર્યા અને એક રિક્ષા બોલાવીને રામજીભાઈને નજીકના સરકારી દવાખાને લઈ ગયો. દવાખાનામાં ડૉક્ટરે તપાસ કરી તો તેમના હોશ ઉડી ગયા. રામજીભાઈના ફેફસા લગભગ ખલાસ થઈ ચૂક્યા હતા અને કાતિલ ઠંડીના કારણે તેમને સિવિયર ન્યુમોનિયા થઈ ગયો હતો. ડૉક્ટરે નર્સોને બૂમ પાડી અને તરત જ તેમને ઓક્સિજન લગાવવામાં આવ્યો. પણ તેમનું શરીર હવે કોઈ દવાને પ્રતિભાવ આપી રહ્યું ન હતું. બીજી તરફ રાહુલ આલિશાન ફ્લેટમાં સવાર પડી ચૂકી હતી. નેહા આજે ખૂબ ખુશ હતી કારણ કે ઘરમાં કોઈ ખાંસીનો અવાજ નહોતો અને તેને કોઈ રોકવા ટોકવાવાળું ન હતું. તે ગીતો ગાતી ગાતી રસોડામાં મોંઘી કોફી બનાવી રહી હતી. રાહુલ ઉઠીને હોલમાં આવ્યો. ઘર એકદમ શાંત હતું, પણ આ શાંતિ રાહુલને અંદરથી કાપી રહી હતી. તેની નજર પિતાના ખાલી રૂમ તરફ ગઈ. દરવાજો ખુલ્લો હતો અને પલંગ સાવ ખાલી હતો. રાહુલ ધીમા પગલે એ રૂમમાં ગયો. પિતાની ગેરહાજરી તેને પહેલીવાર એક વિચિત્ર ખાલીપાનો અને ડરનો અહેસાસ કરાવી રહી હતી. તેણે જોયું કે પલંગ પર પિતાનું જૂનું કપડાનું ઓશીકું પડ્યું હતું. રાહુલે ભારે હૈયે ઓશીકું ઉપાડ્યું તો તેની નીચે એક જૂની લાલ ડાયરી અને એક પ્લાસ્ટિકની ફાઇલ સંતાડેલી હતી. રાહુલે ધ્રુજતા હાથે એ ફાઇલ ખોલી તો અંદર 15 વર્ષ જૂના મેડિકલ રિપોર્ટ હતા. રિપોર્ટ વાંચતા જ રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેના હાથ કાપવા લાગ્યા. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે રામજીભાઈને ફેફસાનું કેન્સર હતું અને તેમને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. ફાઇલની સાથે રહેલી ડાયરીમાં રામજીભાઈના વાંકાચૂકા અક્ષરે લખેલું હતું, આજે ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન નહીં કરાવું તો હું મરી જઈશ, પણ જો હું ઓપરેશનમાં મારા બચાવેલા પૈસા વાપરી નાખીશ તો મારા રાહુલની કોલેજની ફી કોણ ભરશે? મારો રાહુલ મોટો એન્જિનિયર બનશે એ મારું સપનું છે અને મારા સપના કરતાં મારો જીવ મોટો નથી. મારી આ બીમારી વિશે હું તેને ક્યારેય નહીં કહું. રહે ને તે ભણવાનું છોડી દે. આ શબ્દો વાંચીને રાહુલના હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને તેનું ગળું રૂંધાવા લાગ્યું. તેને પિતાની એ ભયંકર ઉધરસ યાદ આવી, જેને તે અને નેહા માત્ર એક સામાન્ય બીમારી અને કકળાટ સમજતા હતા. એ ઉધરસ નહોતી, પણ એક બાપ પોતાના જીવના ભોગે દીકરાનું ભવિષ્ય બનાવી રહ્યો હતો. એનો આખરી અવાજ હતો. રાહુલને પોતાનો અહંકાર, પોતાની મોટી નોકરી અને પત્નીનો મોહ હવે ઝેર જેવો લાગવા માંડ્યો. તે મોટે મોટેથી રડવા લાગ્યો અને પોક મૂકીને જમીન પર બેસી ગયો. બાપુ, મને માફ કરી દો. મેં તમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે. નેહા દોડીને રૂમમાં આવી અને રાહુલને જમીન પર રડતો જોઈને પૂછવા લાગી, શું થયું? તું કેમ ગાંડાની જેમ રડે છે? રાહુલે ગુસ્સામાં ઊભા થઈને નેહાને ધક્કો માર્યો અને બૂમ પાડી, તારી અને મારી અમીરીના ઘમંડમાં મેં મારા ભગવાન જેવા બાપને કૂતરાની જેમ ઘરની બહાર કાઢી મૂક્યા. આજે મને સમજાયું કે જે ઉધરસથી તારી ઊંઘ બગડતી હતી એ ઉધરસને કારણે જ આજે આપણે આ મહેલમાં સૂઈ શકીએ છીએ. રાહુલ તરત જ ઊભો થયો અને પગલાંની જેમ ઘરની બહાર દોડ્યો. તેણે પોતાની ગાડી કાઢી અને આખા શહેરના રસ્તાઓ તેના પિતાને શોધવા લાગ્યો. તે દરેક ફૂટપાથ, દરેક મંદિરે અને બગીચાઓમાં જઈને લોકોને પોતાના મોબાઈલમાં પિતાનો ફોટો બતાવતો હતો અને પૂછતો હતો કે તમે મારા બાપુને ક્યાંય જોયા છે? સાંજ પડવા આવી હતી, પણ રામજીભાઈનો કોઈ પત્તો નહોતો મળ્યો. રાહુલ નિરાશ થઈને એક રસ્તાના કિનારે રડતો ઊભો હતો. ત્યાં એ જ ચાવાળો ભાઈ આવ્યો જેણે રામજીભાઈને સવારે દવાખાને પહોંચાડ્યા હતા. રાહુલે તેને ફોટો બતાવ્યો તો તેણે તરત જ ઓળખી લીધા અને કહ્યું, સાહેબ, આ દાદા તો સવારે મારી દુકાને પાસે સાવ બેભાન પડ્યા હતા અને તેમની હાલત બહુ ખરાબ હતી. મેં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ સાંભળતા જ રાહુલના જીવમાં જીવ આવ્યો અને તે ગાડી ભગાવીને સીધો સરકારી હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલના જનરલ વોર્ડમાં લાંબી લાઈનો અને ગંદકી વચ્ચે એક ખૂણાના લોખંડના ખાટલા પર રામજીભાઈ સૂતા હતા. તેમના મોઢા પર ઓક્સિજનનું માસ્ક હતું
અને હાથમાં ગ્લુકોઝની બોટલ ચડતી હતી. તેમનું શરીર સાવ નિસ્તેજ થઈ ગયું હતું. રાહુલ દોડીને તેમની પાસે ગયો અને તેમના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. બાપુ, મને માફ કરી દો. હું બહુ મોટો પાપી છું અને નાલાયક દીકરો છું. મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા અને તમે મારા માટે તમારો જીવ જોખમમાં મૂકી દીધો હતો એ મને આજે ખબર પડી ગઈ છે. રાહુલનો અવાજ સાંભળીને રામજીભાઈએ ધીમેથી પોતાની અડધી ભીડાયેલી આંખો ખોલી. દીકરાને આ રીતે રડતો જોઈને આ મરતા બાપની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા. તેમણે પોતાના ધ્રુજતા હાથે ઓક્સિજનનું માસ્ક હટાવવાનો પ્રયત્ન કર્યો અને માંડ ધીમા અવાજે કહ્યું, બેટા, તું કેમ રડે છે? આ તો મારો સમય પૂરો થઈ ગયો છે એટલે હું આ દુનિયામાંથી જાઉં છું. તું તારી પત્ની સાથે ખુશ રહેજે. મારી તારી સામે કોઈ જ ફરિયાદ નથી. રાહુલ પિતાના કાપતા હાથને પોતાના હાથ પર મૂકીને બોલ્યો, ના બાપુ, હું તમને કંઈ નહીં થવા દઉં. આપણે શહેરની સૌથી મોટી અને મોંઘી હોસ્પિટલમાં જઈશું. હું મારો બધો પગાર અને મારું ઘર તમારી સારવારમાં વેચી દઈશ, પણ તમને બચાવી લઈશ. પણ રામજીભાઈએ ધીમેથી માથું હલાવ્યું અને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીકરા, હવે બહુ મોડું થઈ ગયું છે. મેં મારી જિંદગી ક્યારની તારા નામે કરી દીધી હતી. હવે મારા શરીરમાં કંઈ બચ્યું જ નથી. બસ મારી છેલ્લી ઈચ્છા છે કે જ્યારે હું મારા છેલ્લા શ્વાસ લઉં ત્યારે તારો હાથ મારા હાથમાં હોય અને હું મારી સામે હોય. અચાનક મોનિટર પર ધબકારાની લાઈન ઝડપથી નીચી જવા લાગી અને એલાર્મ વાગવા લાગ્યું. ડૉક્ટર દોડીને આવ્યા અને રાહુલને થોડો દૂર ખસવા કહ્યું, કારણ કે રામજીભાઈનો શ્વાસ હવે રૂંધાઈ રહ્યો હતો. રાહુલે બહાર ઊભા રહીને આંસુ ભરેલી આંખોથી પિતાને અંતિમ શ્વાસ લેતા જોયા. મશીન પર સીધી લાઈન આવી ગઈ અને એક લાંબો અવાજ આખા વોર્ડમાં ગુંજી ઉઠ્યો. જે બાપે પોતાના લોહીથી દીકરાને આલિશાન બંગલો આપ્યો હતો, એ જ બાપે આજે એક સરકારી દવાખાના સામાન્ય બિસ્તર પર એકલતામાં પોતાનો જીવ છોડી દીધો. રાહુલ જમીન પર ફસડાઈ પડ્યો અને મોટેથી આક્રંદ કરવા લાગ્યો. તેની ચીસોથી આખી હોસ્પિટલ સ્તંભ થઈ ગઈ. તેની પાસે આજે કરોડો રૂપિયા હતા, મોટું ઘર હતું, પણ આજે તે દુનિયાનો સૌથી કંગાળ માણસ બની ગયો હતો, કારણ કે તેમણે પોતાના અહંકારમાં પોતાની સૌથી મોટી મૂડી એટલે કે પોતાના ભગવાન જેવા બાપને કાયમ માટે ગુમાવી દીધા હતા. રામજીભાઈના મૃતદેહને જોઈને રાહુલની દુનિયા જાણે હંમેશા માટે ખતમ થઈ ગઈ હતી. સરકારી હોસ્પિટલના એ નાના અને દુર્ગંધ મારતા વોર્ડમાં આજે માત્ર રાહુલના હૈયાફાટ રુદનનો જ અવાજ ગુંજી રહ્યો હતો. ડૉક્ટરે ધીમેથી આવીને રાહુલના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, હવે હિંમત રાખ. તારા પિતાએ આખી જિંદગી બહુ દર્દ સહન કર્યું છે. હવે તેમને હંમેશા માટે શાંતિ મળી ગઈ છે. રાહુલે પોતાના પિતાના સાવ ઠંડા અને પીળા પડી ગયેલા હાથને પોતાના ગાલ પર ઘસ્યો અને આંસુ લૂછતા બોલ્યા, બાપુ, તમે મને આમ એકલો પાપી બનાવીને કેમ જતા રહ્યા? થોડીવાર પછી હોસ્પિટલની કાગળની ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી અને રામજીભાઈના દેહને હોસ્પિટલની જૂની એમ્બ્યુલન્સમાં સ્મશાન લઈ જવાની તૈયારી શરૂ કરી. રાહુલની સાથે આજે કોઈ ન હતું. ન તો તેમાં કોઈ સગા સંબંધી હતા, ન ઓફિસના મોટા મિત્રો કે ન તો તેમની પત્ની નેહા, કારણ કે રાહુલે પોતાના પૈસા અને આધુનિકતાના અહંકારમાં ક્યારનાય બધા જ સાચા સંબંધો કાપી નાખ્યા હતા. સ્મશાનમાં જ્યારે રામજીભાઈની ચિત્તા ગોઠવાઈ રહી હતી ત્યારે રાહુલને બાળપણનો એ દિવસ યાદ આવ્યો જ્યારે એકવાર તેમના પગમાં લોખંડનો ખીલો વાગ્યો હતો અને રામજીભાઈએ આખી રાત તેને છાતીએ વળગાડીને જાગતા કાઢી હતી. આજે એ જ પિતાએ તેના પોતાના હાથે લાકડા પર સુવડાવીને કાયમ માટે સળગાવી દેવા જઈ રહ્યો હતો. રાહુલે ધ્રુજતા હાથે ચિતાને મુખાગ્નિ આપી. અગ્નિની ભયંકર જ્વાળાઓ આકાશ તરફ ઉઠવા લાગી અને તેની સાથે જ રાહુલની અંદર રહેલો અહંકાર અને સ્વાર્થ પણ બળીને રાખ થવા લાગ્યો. ચિત્તાની એક ગરમ આગ કરતાં રાહુલના હૃદયમાં ભભૂકી રહેલી એ પસ્તાવાની આગ વધારે પ્રચંડ હતી. અંતિમ વિધિ પતાવીને સાંજે જ્યારે રાહુલ પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે તેને પોતાનો આલિશાન ફ્લેટ એકદમ બેકાર અને સુમસાન લાગવા માંડ્યો. નેહા હોલમાં નરમ સોફા પર પગ લંબાવીને બેઠી હતી
અને પોતાના મોબાઈલમાં હસતા હસતા કંઈક જોઈ રહી હતી, જાણે ઘરમાં કોઈ મરણ જ ન થયું હોય. રાહુલને અંદર આવતો જોતાં જ તેમણે મોઢું બગાડીને કહ્યું, સારું થયું કે આ બધી પંચાયત અને કકડાટ જલ્દી પતી ગયો. હવે પેલા ડોસાના ખાલી રૂમમાં હું મારું નવો ફર્નિચરનો કબાટ મુકાવી દઈશ, એટલે ઘરમાં થોડી મોકળાશ થઈ જાય. નેહાના આ કઠોર અને નિર્દય શબ્દો રાહુલના કાનમાં ઉકળતા શીશાની જેમ રેડાયા. તેની આંખો ક્રોધ અને દર્દથી લાલચોળ થઈ ગઈ. રાહુલે નેહા તરફ નજર માંડીને એકદમ શાંત પણ અત્યંત ભારે અવાજે કહ્યું, નેહા, તું અત્યારે જ તારો બધો સામાન બાંધી લે અને હંમેશા માટે આ ઘરની બહાર નીકળી જા. નેહા ચોંકી ગઈ અને ઊભી થઈને ગુસ્સામાં રાડો પાડવા લાગી કે તું પાગલ થઈ ગયો છે કે શું? એક મરેલા ગામડિયા ડોસા માટે તું તારી ભણેલી ગણેલી પત્નીને ઘરમાંથી કાઢી રહ્યો છે? રાહુલે પોતાના ગુસ્સા પર કાબુ ગુમાવ્યો અને બરાડીને કહ્યું, એ ડોસો ન હતો, એ મારો ભગવાન હતો, જેણે પોતાના લોહીથી આ ઘર બનાવ્યું હતું, અને મેં તારા જેવા પથ્થર દિલના કાળા સાપ પાછળ પાગલ થઈને મારા એ ભગવાનને રસ્તા પર કૂતરાની મોતે મરવા માટે છોડી દીધા. હવે આ ઘરમાં તારા માટે કોઈ જ જગ્યા નથી, અને મારી આખી જિંદગીમાં પણ તારી કોઈ જ જરૂર નથી. નેહા બબડતી અને ધમકીઓ આપતી પોતાના સામાન પેક કરીને થોડી જ વારમાં ત્યાંથી પિયર જતી રહી. હવે રાહુલે મોટા 12મા માળના ફ્લેટમાં સાવ એકલો હતો. તે રામજીભાઈના ખાલી રૂમમાં ગયો, જમીન પર બેસી ગયો અને પિતાની પેલી જૂની લાલ ડાયરી છાતીએ લગાવીને આખી રાત ધ્રુસકે ધ્રુસકે રડતો રહ્યો. તેને એ કડવું સત્ય સમજાઈ ગયું હતું કે લાખો રૂપિયાનો પગાર, મોંઘી ગાડીઓ અને દુનિયાનો કોઈ પણ વૈભવ એ સાચી સફળતા નથી, પણ માતા પિતાનો નિસ્વાર્થ પ્રેમ અને તેમના આશીર્વાદ જ જિંદગીની સૌથી મોટી મૂડી છે. બીજે દિવસે સવારે રાહુલે ઓફિસ જઈને સીધું જ પોતાનું રાજીનામું ટેબલ પર મૂકી દીધું. કંપનીના માલિકે તેને રોકવા માટે બમણા પગારની લાલચ આપી, પણ રાહુલે બે હાથ જોડીને ના પાડી દીધી. તેણે થોડા જ દિવસોમાં પોતાનો એ આલીશાન ફ્લેટ અને મોંઘી વિદેશી ગાડી બધું જ વેચી દીધું. તે બધા જ રૂપિયા ભેગા કરીને રાહુલ કાયમ માટે પોતાના ગામડે પાછો ફર્યો, જ્યાં રામજીભાઈએ આખી જિંદગી કાળી મજૂરી કરી હતી. ગામમાં આવીને રાહુલે પોતાના પિતાના નામે એક બહુ મોટી હોસ્પિટલ અને નિરાધાર વૃદ્ધો માટે એક આશ્રમ બનાવવાની શરૂઆત કરી. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે જે ભયંકર ભૂલ અને પાપ તેણે પોતાના સગા પિતા સાથે કર્યું છે, એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા તે હવે દુનિયાના દરેક નિરાધાર અને તરછોડાયેલા વૃદ્ધને છત અને સહારો આપશે. 2 વર્ષની રાત દિવસની મહેનત પછી રામજી આશ્રમ નામનું એ વૃદ્ધાશ્રમ અને દવાખાનું બનીને તૈયાર થઈ ગયું હતું. રાહુલ હવે કોઈ મલ્ટીનેશનલ કંપનીનો મોટો સાહેબ ન હતો રહ્યો, પણ માત્ર એક સામાન્ય સેવક બનીને ત્યાં રહેતા વૃદ્ધોની દિવસ રાત સેવા કરતો હતો. તે આશ્રમના દરેક ઘરડા માણસના કરચલીવાળા ચહેરામાં પોતાના બાપની ઝલક જોતો અને તેમને પોતાના હાથે પ્રેમથી જમાડતો. જ્યારે પણ કડકડતી ઠંડીની રાત આવતી ત્યારે રાહુલ પોતાની ગાડી લઈને શહેરના રસ્તાઓ પર નીકળી પડતો અને ફૂટપાથ પર સૂતા ગરીબ અને ઘરડા લોકોને જાતે જઈને ગરમ ધાબળા ઓઢાડતો અને બીમાર હોય તો તેમને આશ્રમમાં લઈને તેમની મફત સારવાર કરાવતો. આશ્રમમાં રહેતા બધા જ નિરાધાર વૃદ્ધો રાહુલને પોતાના સગા દીકરા કરતાં પણ વધારે પ્રેમ આપતા અને રોજ તેને આશીર્વાદ આપતા હતા. પણ રાહુલના હૃદયનો એ ડરામણો ખાલીપો અને આંખોની ઉદાસી ક્યારેય પૂરી ન થઈ, કારણ કે દુનિયાના લાખો લોકોના આશીર્વાદ ભેગા કરો તો પણ તે પોતાના સગા બાપના આશીર્વાદની કમી ક્યારેય પૂરી ન કરી શકે. મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ તે આપણને બધાને જિંદગીનો બહુ મોટો અને કડવો પાઠ ભણાવી જાય છે. આ દુનિયામાં માણસ ધારે તો બધું જ બીજી વાર મેળવી શકે છે. ગુમાવેલા પૈસા, નવો બંગલો અને બીજો સંબંધ પણ. એકવાર માતા પિતાનો સાથ આ દુનિયામાંથી છૂટી જાય પછી તે કોઈ પણ કિંમત ચૂકવ્યા પછી પણ પાછા નથી આવતા. જે માતા પિતાએ પોતાનું પેટ કાપીને અને પોતાની ઈચ્છાઓ મારીને તમને મોટા કર્યા છે, તમારા નાના મોટા સપનાઓ પૂરા કર્યા છે, તેમને ક્યારેય તમારા ઘમંડ, પૈસા અને આધુનિકતાના ખોટા ચક્કરમાં ભૂલી ન જતા. જ્યારે તેઓ ઉંમરના આરે પહોંચીને વૃદ્ધ થાય
ત્યારે તેમને તમારા પૈસાની કે એસીવાળા રૂમની નહીં પણ માત્ર તમારા થોડા સમય અને મીઠા પ્રેમની જરૂર હોય છે. એમના નબળા અને ધ્રુજતા હાથોને ક્યારેય છોડશો નહીં, કારણ કે બરાબર યાદ રાખજો કે એ જ હાથ હતા જેણે તમને નાનપણમાં પડતા બચાવ્યા હતા અને ચાલતા શીખવ્યું હતું. જો આ હૃદયસ્પર્શી વાર્તા સાંભળીને તમારી આંખોમાં એક પણ આંસુ આવ્યું હોય અને આ સત્ય ઘટના તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારી કમેન્ટમાં દિલથી લખો કે તમે તમારા માતા પિતાને કેટલો પ્રેમ કરો છો. તમારા એવા દરેક મિત્ર અને સગા સંબંધીઓને આ વિડીયો અચૂક શેર કરો જે કદાચ પૈસાની આંધળી દોડમાં પોતાના પરિવાર અને ઘરડા મા બાપને ભૂલી ગયા છે. કદાચ તમારો એક શેર કરેલો વિડીયો કોઈક રામજીભાઈને રસ્તા પર રજડતા અને મરતા બચાવી લેશે અને કોઈક રાહુલને સમયસર પોતાની ભૂલ સમજાઈ જશે. આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ આવી જ સાચી હૃદયસ્પર્શી અને જીવન બદલી નાખે એવી વાર્તાઓ અમે સીધી તમારા સુધી પહોંચાડી શકીએ. તમારા માતા પિતાને રોજ પગે લાગજો, તેમનો સમય આપજો અને તેમનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.